દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર રીતના વર્તુળના પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો જોવાના છે. બરાબર, આવનારી જેટલી પણ લેટેસ્ટની એક્ઝામો છે એમાં આપણા શંકુના, ઘનફળના, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, બરાબર, એવા દરેક ટોપિક પર ક્વેશ્ચનો પૂછાયા છે જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીમાં. તો હવે આપણે એ જ પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો જોઈશું, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ટ્રીક અને મેથડ પ્રમાણે તમને યુઝફુલ રહેશે. બરાબર, આપણે જેટલા પાછલા વર્ષોના ક્વેશ્ચનો સોલ્વ કરે આપણું કેટલું પ્રેક્ટિસ થાય છે. બરાબર, તો આવનારી એક્ઝામમાં તમને ટ્રીક મેથડ પ્રમાણે તમને ઇઝી રહેશે. બરાબર, અને હાલમાં એક્ઝામ હવે બહુ દૂર નથી. કોન્સ્ટેબલની બધાની એક્ઝામો પણ નજીક જ આવી રહી છે, LRDની. બરાબર, તો આ વિડીયો ફક્ત એવું નથી કે ફક્ત એક એક્ઝામ માટે જ ઇમ્પોર્ટન્ટ છે. આવનારી લેટેસ્ટની બધી એક્ઝામો માટે તમને આ વિડીયો યુઝફુલ રહેશે. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. બરાબર, કેમ કે નાની નાની ભૂલો તમને ક્યાં પેપર સેટર કન્ફ્યુઝ કરતા હોય છે અને ક્યાં સ્ટુડન્ટ ભૂલ થઈ જાય છે અને મેરિટમાં આવતા રહી જાય છે. એ નાની નાની ભૂલોથી પણ આપણને શીખવા મળે છે. બરાબર, તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. હવે આપણે અહીં સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક સાયકલના પૈંડાનો વ્યાસ 56 સેમી છે. પૈંડાને 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? હવે અહીં આપણને શું કીધું કે એક સાયકલનો પૈંડાનો વ્યાસ 56 સેમી છે અને પૈંડાને 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? તો સૌથી પહેલાં તો પૈંડો કેવો હશે? સર્કલમાં હોવાનું, ગોળ હોવાનું, વર્તુળ. તો હવે એનું તો સૌથી પહેલાં આપણને વ્યાસ આપી દીધો કે 56 છે. તો વર્તુળનું પરિઘનું સૂત્ર શું આવે? પાયડી આવશે. અહીં ત્રિજ્યા નથી આપી, બરાબર, એટલા માટે આપણે પરિઘનું સૂત્ર પાયડી લીધું છે કેમ કે વ્યાસ આપ્યો છે. તો ચલો પાયડીમાં કિંમત મૂકીએ. પાય એટલે 22/7 લઈશું આપણે. અહીં 3.14 આપ્યું હોત તો આપણે 3.14 લેવું પડત. બરાબર, પછી ડી એટલે વ્યાસ. વ્યાસ કેટલું આપ્યું છે આપણને? 56 આપ્યું છે. 7 × 8 = 56, બરાબર, 22 × 8 = 176. પરંતુ હજી આન્સર આવવાનો બાકી છે. હવે ધ્યાન જુઓ, અહીં આપણને શું પૂછ્યું છે કે 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? તો કુલ અંતર અને પછી છેદમાં પરિઘ આપણે ભાગશું તો આપણને શું મળશે? ચક્કર કેટલા કાપવા પડશે મળી જશે. તો આપણને કુલ અંતર કેટલું કીધું? 2.2 કિમી છે. તો આપણે એને સૌથી પહેલાં શેમાં ફેરવું પડશે? સેમીમાં ફેરવું પડશે. બરાબર, તો 2.2 ને આપણે સેમીમાં ફેરવ્યું તો કેટલા? 22,000 આવે. બરાબર, કેટલા આવશે? 22,000 છે અહીં. અરે સોરી, 2.20,000 છે. બરાબર, તો અહીં આપણે ભાગ્યા 176. તો હવે આપણે અહીં 176 2,20,000 176 વડે ભાગાકાર કરશું તો કેટલો જવાબ આવશે? 12.50 આવશે. બરાબર, કેમ કે અહીં કુલ અંતર 2.2 આપ્યું છે તો એને આપણે સૌથી પહેલાં તો સેમીમાં ફેરવવું પડે, એટલા માટે. ફરી એકવાર ધ્યાન આપો. તો અહીં આપણે ફરી વાર આ ક્વેશ્ચનને જોઈશું. અહીં આપણને શું કીધું કે વ્યાસ આપણને આપી દીધો 56 સેમી, બરાબર, અને આપણને કિમી આપી દીધો કે 2.2 કિમી છે. તો સૌથી પહેલાં તો આપણે વ્યાસ આપી દીધું, ત્રિજ્યા આપી નથી. તો વ્યાસના સૂત્ર પ્રમાણે પરિઘનું સૂત્ર શું આવે? પાયડી આવશે. હવે કિંમત મૂકો. પરિઘનું સૂત્રમાં પાયની કિંમત અહીં 3.14 આપી હોય તો 3.14 લેવામાં આવે છે અને જો 3.14 ના આપ્યું હોય તો પછી આપણે શું લેવું પડે? 22/7 આવશે. ડી એટલે વ્યાસ 56 સેમી આપ્યું છે. ચલો 7 × 8 = 56 ને 22 × 8 = 176. હવે આપણને પૂછ્યું શું છે અહીં કે 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? તો 2.2 કિમી એટલે આપણે એને સેમીમાં ફેરવીએ તો 2,20,000 આવ્યા. બરાબર, હવે 2,20,000 ને તમે 176 વડે ભાગાકાર કરો તો કેટલા આવશે? 1250. આપણો અહીં આન્સર આવી ગયો. હવે આપણે જઈશું સેકન્ડ ક્વેશ્ચન પર. એક પૈંડું 11 કિમીનું અંતર કાપવા માટે 6,250 વખત ચક્કર લે છે. તો આ પૈંડાનો વ્યાસ અને ત્રિજ્યા શોધો. કેટલા કિમીનું કીધું? 11 કિમીનું. તો 11 કિમીનું છે તો આપણે એને મીટરમાં ફેરવીએ તો 1000 વડે ગુણાકાર કરીએ તો 11,000 થાય મીટર. હવે એને પાછું સેમીમાં ફેરવવાનું છે. બરાબર, તો કેટલું થઈ જશે આપણું? એકમ, દશક. જો તમને કાઉન્ટિંગમાં પ્રોબ્લેમ થાય તો આવી રીતે પણ કાઉન્ટ કરી લો. એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ. બરાબર, તો 11 લાખ ટોટલ સેમી, કેમ કે 1 લાખ વડે આપણે એને સેમીમાં મીટરમાં પહેલાં તો 1000 વડે ફેરવવું પડે, પછી એને સેમીમાં કન્વર્ટ કરવું પડે. તો કેટલા આવ્યા? 11 લાખ. હવે અહીં આપણને શું કીધું કે 6,250 વખત ચક્કર લે છે તો વ્યાસ અને ત્રિજ્યા શોધો. તો પરિઘ બરાબર શું થાય? અંતર છેદમાં ચક્કર. 11 લાખ ભાગ્યા કેટલા આવ્યા? 6,250 શું છે?
ચક્કર લે છે. કિમીનું આપણે પહેલાં એને કન્વર્ટ શેમાં કર્યું, સેમીમાં, અને 6250 અંતર વડે ભાગાકાર કરશું તો શું મળશે આપણને 2πr. બરાબર. હવે આ 2πr જે મળી, કેમ કે અહીં આપણને પાઈની કિંમત અને ત્રિજ્યા શોધવા કીધું છે, વ્યાસ અને ત્રિજ્યા બંને જ કીધું છે. તો પરિઘનું સૂત્ર, દેટ મીન્સ કે અહીં તમને વર્તુળ, બરાબર, વર્તુળ લીધું છે, વર્તુળનું ક્ષેત્રફળ પ્રમાણે જઈએ તો 2πr બરાબર 176. બરાબર. તો 2 પાઈની કિંમત કેટલી, 22/7. આર એટલે ત્રિજ્યા આપણે શોધવાની છે એ બરાબર 176. હવે કટ કરો, 176 છે, આ છેદમાં છે તો અંશમાં જતું રહેશે, અને 2 ને 2 22 અંશમાં છે તો છેદમાં આવી જશે. બરાબર. તો આપણે કટ કરીએ તો કેટલા થશે, ઉડાવતા 28 ટોટલ આન્સર આપણું અહીં આવી જશે. બરાબર. 2 8 16. બરાબર. અને પાછા ભાગે 2 8 16, પછી 22 ને 4 વડે ભાગ્યું, 7 ચોક 28. આન્સર અહીં કટ થઈ ગયો આપણો. હવે ડી એટલે વ્યાસ. તો આ આવ્યો આપણો વ્યાસ છે. બરાબર. આપણે શોધવાનું શું છે, અરે સોરી, આ આપણે શોધ્યું એ ત્રિજ્યા. બરાબર. આરની કિંમત મળી ને. હવે આપણે વ્યાસ પણ શોધવાનું છે, તો ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ મળે. તો 28 દુ 56 એટલે વ્યાસ મળી ગયો આપણને. ફરી એકવાર ધ્યાનથી જુઓ, અહીં આપણને શું કીધું, એક પેંડું 11 કિમીનું અંતર કાપવા માટે 6250 વખત ચક્કર લે છે. તો આ પેંડાનો વ્યાસ અને ત્રિજ્યા આપણને શોધવાનું કીધું. હવે કિલોમીટર કેટલું આપ્યું છે, 11 આપ્યું છે. તો આપણે એને સૌથી પહેલાં સેમીમાં ફેરવવું પડશે. તો 11 કિલોમીટરનું ફેરવ્યું મીટરમાં તો 11,000, એને સેમીમાં ફેરવ્યું તો 11 લાખ થઈ ગયા. બરાબર. હવે પરિઘ બરાબર શું થાય, અંતરના છેદમાં ચક્કર. તો પરિઘે કેટલા કિમી કાપ્યું એને, 11 લાખ, અને ચક્કર કેટલા, 6250 છે, તો 176 સેમી એનું શું મળ્યું, ચક્કર લેશે. હવે આપણને શોધવા શું કીધું, વ્યાસ અને ત્રિજ્યા. બરાબર. તો વર્તુળનું મૂકીએ, 2πr બરાબર 176, આ જે મળ્યું આપણને પરિઘ એ. બરાબર. તો 2πr, પાઈની કિંમત 22/7, આર આપણે શોધવાનું છે. હવે 176 છે, આ અંશનું છેદનું અને છેદનું અંશમાં જતું રહેશે. તો 176 ગુણ્યા 7 ને છેદમાં 22/7, ચલો કટ કરો એટલે 28 આવ્યા. આ આપણને શું મળી, ત્રિજ્યા મળી. આપણે શોધવાનું શું છે બીજું, વ્યાસ. ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ. 28 દુ 56 એટલે વ્યાસ મળી ગયું આપણને અહીં. ક્લિયર થઈ ગયું સેકન્ડ ક્વેશ્ચન. હવે આપણે જઈશું ત્રીજા ક્વેશ્ચન પર. એટલું યાદ રાખજો કે પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે ત્રિજ્યા અને વ્યાસ ધ્યાન રાખજો. ત્રિજ્યાનું બમણું કહે તો વ્યાસ થાય, અને વ્યાસનું અડધું કહે તો ત્રિજ્યા મળે. બરાબર. આર એટલે ત્રિજ્યા અને વ્યાસ એટલે ડી. હવે આપણે જઈશું, અને વ્યાસ શોધવાનું શું છે, 2πr વર્તુળનું ક્ષેત્રફળનું. હવે જઈશું આપણે ત્રીજા ક્વેશ્ચન પર. 7 મીટર ત્રિજ્યાના એક વર્તુળાકાર બગીચાને ફરતે 7 મીટર પહોળાઈ વર્તુળાકાર પથ તૈયાર કરવાનો છે. જો આ પથમાં પ્રત્યેક મીટર સ્ક્વેર દીઠ માટી પાથરવાનો ખર્ચ ₹10 થતો હોય તો કુલ ખર્ચ શોધો. હવે અહીં આ ક્વેશ્ચનમાં શું કીધું છે કે 7 મીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર બગીચાનો છે. બરાબર. તો આ વર્તુળાકાર બગીચાની ફરતે 7 મીટર પહોળાઈ વર્તુળાકાર પથ તૈયાર કરવાનો છે, અને આ પથમાં પ્રત્યેક મીટર દીઠ સ્ક્વેર પાથરવાનો ખર્ચ કેટલો, 10. ચલો, પથનું ક્ષેત્રફળ πr વર્ગ અને πr સ્ક્વેર 2. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, πr વર્ગ, અને બીજા ત્રિજ્યા આપી છે કેમ કે પહોળાઈને પણ પથ બહારનું પણ શોધવાનું છે એટલા માટે. તો πr વર્ગ સ્ક્વેર 2. 1 પ્રથમ ત્રિજ્યાને r1 ધારવાનું અને બીજાને r2. બંનેમાં કોમન પાઈ નીકળી ગયું તો અંદર શું રહેશે, r1 ને r2 રહ્યું. ચલો કિંમત મૂકીએ, 22/7 પાઈની કિંમત, અને આપણને 7 મીટર ત્રિજ્યા આપી દીધી છે એટલે બરાબર, એટલે આર આપણને આપી દીધી છે. અને વર્તુળાકાર 7 મીટરની પહોળાઈ એટલે 7 ને 7 ટોટલ કેટલા થયા, 14 થયા. તો r1 અને r2ની કિંમત કેટલી મળી, 14 + 7 અને 14 - 7. બરાબર. કેમ કે પ્રથમ ત્રિજ્યા આપણને એક વર્તુળાકાર બગીચાની 7 મળી છે, અને r2 એટલે બીજી પણ 7 પહોળાઈ વર્તુળાકાર પથ તૈયાર કરવાનો છે. ટોટલ 7 + 7 14 થઈ ગયા. તો r2 કેટલું મળ્યું, 14 મળી ગયું. બરાબર. તો 14 + 7 ને 14 - 7 કિંમતો મૂકીએ. હવે ચલો, 22/7 14 + 7 એટલે 21 થાય. 14માંથી 7 જાય તો 7, 7 તારી 21 ઉડી ગયા. તો 7 તારી 21 ને 22 વડે ગુણાકાર કરો તો 462. હવે આપણે શું કીધું હજુ, કે પાથરવાનો ખર્ચ 10 થતો હોય તો ખર્ચ શોધ. તો 1 મીટર સ્ક્વેર પર 10, તો 462 પર કેટલા, તો 10 × 462 કરો એટલે 4620 તમારો આન્સર અહીં આવી ગયો. બરાબર. ફરી એકવાર ધ્યાનથી જુઓ, 7 મીટર ત્રિજ્યાને એક વર્તુળાકાર બગીચાની ફરતે 7 મીટર પહોળાઈ વર્તુળાકાર પથ તૈયાર કરવાનો છે. ત્રિજ્યા આપણને r1 7 આપી, બીજી કેટલી પહોળાઈ ધરાવીને તૈયાર કરવાનો છે એટલા માટે r2 7 ને 7 ટોટલ 14. બરાબર. અને પાથરવાનો ખર્ચ 10. તો પથનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે, πr વર્ગ - πr સ્ક્વેર 2. બરાબર. તો આમાં કોમન શું નીકળશે, પાઈ નીકળશે, અંદર શું રહ્યું, r1 અને r2 સ્ક્વેર.
કિંમત મૂકો. પાઈની કિંમત જો અહીં 3.14 આપી હોય તો 3.14 લેવાનું આપણે. અહીં નથી આપી તો પાઈની કિંમત 22 R1 અને R2 14 + 7 અને 14 - 7. 22 છે, 14 + 7 21 થાય અને 14 - 7 કરો તો 7 જ રહેવાના. 7 7 ઉડી ગયા એટલે 22 × 21 કરશો તો 462 શું મળ્યું? મીટર મળ્યું આપણને સ્ક્વેર. પરંતુ હજી આપણે 10 લેખે પાથરવાનો ખર્ચ શોધવાનો છે. તો 10 લેખે પાથરવાનો ખર્ચ 1 મીટર પર 10 તો 462 પર કેટલા? તો 10 × 462 એટલે 4620 આપણો અહીં કુલ ખર્ચ આપણને મળી જશે. થઈ ગયો ત્રીજો ક્વેશ્ચન પણ સોલ્વ આપણો. બરાબર. થોડું ક્વેશ્ચનને જોતાં થોડું હાર્ડ લાગશે, પણ જો તમે પ્રેક્ટિસ કરી હશે ને તો તમને ફટાફટ ત્યાં આઈડિયા આવી જશે એક્ઝામના ટાઈમે. બરાબર. ખાલી ક્વેશ્ચનને સમજતા શીખો બસ. બરાબર. તો તમે એટલા માટે જ હું પાછલા વર્ષોના ક્વેશ્ચન સોલ્યુશન કરાવી રહી છું કે જેથી કરીને આવનારી એક્ઝામમાં તમે જેટલી ટ્રીક અને મેથડને યુઝ કર્યું હશે ને એ ટાઈમે એક્ઝામમાં તમારું ઓટોમેટિક માઇન્ડ ચાલશે. બરાબર. અને મારા દરેક વિડીયો આવનારી એક્ઝામ માટે યુઝફુલ છે. ફક્ત એક એક્ઝામ નહીં, દરેક એક્ઝામ માટે યુઝફુલ છે. તમને ટ્રીક, મેથડ, સોલ્યુશન, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, મેથ, રિઝનિંગ, દરેકની શોર્ટ ટ્રીક, મેથડ બધું જ આખું ડીપમાં હું સમજાવું છું. આખું સ્ટેપ બાય સ્ટેપ હું લખીને જ રાખું છું જેથી કરીને સ્ટુડન્ટ જાતે પણ વિડીયો જુએ તો જાતે પણ શીખીને ગણી શકે. બરાબર. વિડીયો જોતાં જોતાં પણ તમે જાતે ગણતા છો. એટલા માટે હું એક એક પોઈન્ટ પણ લખું છું કે જેથી કરીને સ્ટુડન્ટને એક પણ પોઈન્ટ સ્કીપ ના થઈ જાય. બરાબર. અને ક્યાં ક્યાં પેપર સેટર કન્ફ્યુઝન કરતા હોય છે, ક્યાં તમારે યાદ રાખવાનું છે, હાઇલાઇટ પણ હું કરું છું. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ક્યાંક તમને સ્ટુડન્ટને સ્કીપ થઈ ગયું હોય પોઈન્ટ તો ક્લિયર થઈ જાય. એમ પણ આપણે દરેક વિડીયોના રિવિઝન તો કરતા જોઈએ છીએ. બરાબર. ફટાફટ આપણે જોઈ લઈએ એકવાર. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? એક સાયકલના પૈડાનો વ્યાસ 56 સેમી, પૈડાને 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? વ્યાસ આપણને અહીં આપી દીધું છે. ધ્યાન રાખજો વ્યાસ અને ત્રિજ્યામાં શું આપ્યું હોય તે ધ્યાન રાખવાનું. પરિઘનું સૂત્ર શું છે? પાયડી. કેમ કે અહીં વ્યાસ આપ્યો છે. બરાબર. તો અને જો ના આપ્યું હોય તો 2π આની રીતે ગણાય છે. બરાબર. ચલો, પાયડી એટલે 22/7, ડી એટલે વ્યાસ કેટલો આપ્યો? 56 છે. 7 × 8 = 56 ઉડી ગયા તો 22 × 8 = 176. હજુ આપણને શું કીધું કે 2.2 કિમી અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે? તો 2.2 એટલે એને સૌથી પહેલાં તો આપણે શેમાં ફેરવશું? સેમીમાં ફેરવીએ તો કેટલા આવ્યા? 2,20,000. એને આપણે કેટલા? 176 વડે ભાગશું તો 1250 ચક્કર લગાવવા પડે. હવે આપણે જઈશું સેકન્ડ ક્વેશ્ચન પર. એક પૈંડું 11 કિમીનું અંતર કાપવા 6250 વખત ચક્કર લે છે. આ પૈંડાનો વ્યાસ અને ત્રિજ્યા શોધો. બરાબર. કેટલું? 11 કિલોમીટરનું અંતર છે તો એને મીટરમાં ફેરવે તો 11,000 અને એને પાછું આપણે સેમીમાં ફેરવ્યું તો ટોટલ કેટલા થઈ ગયા? 11 લાખ થઈ ગયા. બરાબર. કેટલા સ્ટુડન્ટને આવું કાકડામાં કન્ફ્યુઝન થાય છે મેં તમને બતાવ્યું. પાછળથી ગણી લેવાનું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 11 લાખ થઈ ગયા. પરિઘ બરાબર અંતરના છેદમાં ચક્કર. તો 11 લાખ જે મળ્યું આપણને સેમીમાં ફેરવ્યું તેના ભાગ્યા કેટલા ચક્કર છે? 6250. તો આપણે ઉડાવતા કેટલા આવશે? 176 સેમી આવ્યું. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? આ પૈંડાનો વ્યાસ અને ત્રિજ્યા શોધવા કીધી છે. તો પૈંડાનો વ્યાસ અને ત્રિજ્યા કેવી થાય? 2πr = 176 થાય. 2πની કિંમત કેટલી? 22/7 અને r એટલે આપણે શોધવાનું છે એ 176 × 7 અને 2 × 22. અંશમાં છે છેદમાં જશે અને 176 આ છેદમાં છે તો અંશમાં જતું રહ્યું. હવે આપણે કટ કરીએ તો ટોટલ કેટલો જવાબ આવ્યો? 28 આવ્યો. પરંતુ હજી આપણને ત્રિજ્યા પણ શોધવાની છે અને વ્યાસ કીધું તો આ આપણને ત્રિજ્યા મળી. આપણે શોધવાનું પણ છે વ્યાસને પણ. તો ડી એટલે કે ત્રિજ્યાનું બમણું. 28 × 2 = 56. આવી ગયો આપણો વ્યાસ. ક્લિયર. હવે આપણે જઈશું ત્રીજા ક્વેશ્ચન પર. 60 મીટર ત્રિજ્યાના એક વર્તુળાકાર બગીચાની ફરતે 7 મીટર પહોળાઈ વર્તુળાકાર પથ તૈયાર કરવાનો છે. જો આ પથમાં પ્રત્યેક મીટર સ્ક્વેર દીઠ પાથરવાનો ખર્ચ 10 થતો હોય તો કુલ ખર્ચ શોધો. આપણને અહીં R1 R2 આપી દીધું છે. બરાબર. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પથનું ક્ષેત્રફળ તો πr² થાય વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. અહીં R1 પણ આપ્યું છે અને R2 પણ આપ્યું છે. તો πr1² માંથી તમે πr² માઇનસ કરશો તો આપણને પથનું ક્ષેત્રફળ મળશે. અહીં બંનેમાં કોમન શું છે આ સૂત્રમાં? પાઈ. તો પાઈને બહાર પાડી દીધું. હવે અંદર શું રહ્યું? R1² અને R2². ચલો કિંમત મૂકીએ. 22/7, આરની કિંમત 7 અને R2 કેટલું આપ્યું? પાછું 7 મીટર પહોળાઈ પણ આપ્યું છે વર્તુળાકાર પથ માટે. 7 ને 7 14 થઈ ગયા. કિંમત મૂકીએ. ચલો 22/7 14 + 7 21 થાય. 14 - 7 એટલે 7 થઈ ગયા. 7 7 ઉડી ગયા. 22 × 21 એટલે 462 મીટર સ્ક્વેર આવ્યું. હજી આપણો આન્સર 10 લેખે ખર્ચ શોધવાનો છે.
તો 1 મીટર સ્ક્વેર પર 10 તો 462 મીટર સ્ક્વેર પર કેટલા? 10 ગુણ્યા 462 કરો એટલે 4620 મીટર આન્સર આપણો 4620 આન્સર અહીં ખર્ચ આપણો મળી ગયો. બરાબર, અહીં 3 ક્વેશ્ચન આપણે જોઈ લીધા. બરાબર, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જેટલું તમે શેર કરશો. કેટલાક સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા, હું મારા દરેક વિડીયોમાં કહું છું, તો દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર, એટલા માટે તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં પણ શેર કરો. બરાબર, દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે અને એ પણ એક્ઝામ માટે પ્રિપરેશન કરી શકે. બરાબર, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો. બરાબર, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, કેમ કે આ ચેનલ પર ડેલી રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને જેટલી પણ આવનારી જેટલી પણ લેટેસ્ટની એક્ઝામો છે એ લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવે છે. બરાબર, કેટલાક સ્ટુડન્ટ હોય છે જે લાસ્ટ યરમાં મને કીધું હતું કે મેમ અમારા ફોર્મ ભરવાના રહી ગયા હતા. બરાબર, તો એ ભૂલો ના થાય. તમને લેટેસ્ટ એક્ઝામની ડેલી અપડેટ કરવામાં આવે છે આ ચેનલ પર, તો એ ઇન્ફોર્મેશનો પણ મળતી રહે તમને જોબના રિલેટેડ, પ્લસ તમને ડેલી રેકોર્ડેડ લેક્ચરને પણ અપડેટ મળતી રહે. બરાબર, તમે પ્રેક્ટિસ માટે પણ પ્રિપરેશન માટે પણ હેલ્પફુલ રહેશે. તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ, રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ દરેક વિડીયો જોજો. આવનારી મારા દરેક વિડીયો હાલમાં જેટલી પણ લેટેસ્ટ એક્ઝામો આવી રહી છે દરેક એક્ઝામના સિલેબસના એકોર્ડિંગ છે, અને હું વિડીયો પણ એ જ ટૉપિક પર બનાવી રહી છું જેથી કરીને દરેક સ્ટુડન્ટને મારા એક વિડીયો પણ દરેક એક્ઝામ માટે યુઝફુલ રહેશે. બરાબર, ફક્ત કોમ્પિટેટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે નહીં. બરાબર, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર તો બેઝિક હોય છે જે 9, 10, 11 કોલેજવાળાને પણ યુઝફુલ રહેશે. બરાબર, તો તમે અને મારા ગુજરાતી ગ્રામરના પણ બધા વિડીયો જોજો કે જે ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે બનાવ્યા છે. તમને ક્યારેય બુક ગોખવું કે મોઢે પણ ના કરવું પડશે. બરાબર, ત્યાર પછી આપણો મેથ, રિઝનિંગના પણ શોર્ટ ટ્રીક, પાછલા વર્ષોના ક્વેશ્ચનો ટ્રીક વાઇઝ બધું સોલ્યુશન કર્યું છે આપણે. તો દરેક વિડીયો આવનારી એક્ઝામ માટે યુઝફુલ રહેશે તમને. બરાબર, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જ્યારે તમે જુઓ છો તમને ત્યારે નાની નાની ભૂલો શીખવા મળે છે. પેપર સેટર ક્યાં કન્ફ્યુઝ કરે છે સ્ટુડન્ટને, આપણે ક્યાં ભૂલોને સુધારવાની છે, પરીક્ષામાં ક્યાં આપણે કન્ફ્યુઝન ટેન્શનમાં મિસ્ટેક કરીને આવતા હોય છે. હું દરેક વિડીયોમાં કંઈ ને કંઈ નવું શીખવાડું છું. બરાબર, એક નાની ભૂલ જેવી રીતે મેં કીધું તમને અંશ છેદ ફેર કરવામાં, સાઇડ ચેન્જ કરવામાં, આવી નાની નાની ભૂલોથી તમારો આન્સર બદલાઈ જતો હોય છે. જે રીતે આપણે અંશનું છેદ જ્યારે સાઇડ ચેન્જ કરતા હોય તો અંશનું છેદ જાય, છેદનું અંશમાં જાય, પ્લસ માઇનસ સેમીમીટર ફેરવવામાં. બરાબર, પ્લસ માઇનસ આ બધી નાની નાની ભૂલો હોય છે જે મેથ રિઝનિંગમાં તમને શું કરી દે છે, તમારું રિઝલ્ટને બગાડી દે છે. તો આ નાની નાની ભૂલોને ધ્યાનમાં રાખીને તમારે પ્રિપરેશન કરવાની છે, એક્ઝામને ક્રેક કરવાનું છે. બરાબર, એવી જ રીતે આપણે મેથ રિઝનિંગના પણ ઘણા બધા પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો જોયા છે. બરાબર, સ્પેશિયલ ટોપિક સિલેબસના એકોર્ડિંગ પણ મેં વિડીયો બનાવ્યા છે. તો દરેક વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. ગુજરાતી ઇંગ્લિશ ગ્રામરના પણ વિડીયો છે કે જે તમારા ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે છે. તમને ક્યારેય ગોખું મોડે કરવું કે બીજી બધી બુકો પણ વસાવવાની જરૂર ના પડશે. નિયમ પ્રમાણે ચાલશો તો બધી વસ્તુને તમે ક્રેક કરે. અને આપણે હાર્ડલીને આપણે સ્માર્ટલી પ્રિપરેશન કરવાની છે. બરાબર, 24 કલાક રીડ કરવાનું કોઈ મિનિંગ નથી. જેટલું કરો કમ્પ્લીટલી પ્રિપરેશન કરો જેથી કરીને એક્ઝામને ક્રેક કરી શકો. બરાબર, તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એવા ઘણા બધા ટોપિકો લઈને આવશું કે જેથી કરીને સ્ટુડન્ટ મોસ્ટલી સિલેબસ કવર થઈ જાય. બરાબર, મારા ગુજરાતી ગ્રામરના પણ વિડીયો તમને કમસે કમ જો મેથ રિઝનિંગ એવો સબ્જેક્ટ છે જે તમને 60 માર્ક્સનો દરેક સિલેબસમાં આવી ગયો છે હવે એનો એવરેજ. એવી જ રીતે મેથ રિઝનિંગ અને એની સિવાયના ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર 15 થી 20 માર્ક્સનું. તો આપણા માટે એક એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે ફક્ત મેથ રિઝનિંગ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે એક્ઝામ તમે ક્રેક કરવા મેરિટ બને છે ને ત્યારે એક માર્ક્સથી સ્ટુડન્ટ રહી જતા હોય છે, ત્યારે તમને રિયલાઇઝ થાય છે. તો આપણે એક માર્ક્સ માટે પણ પ્રિપરેશન કરવી પડશે, સિલેબસને કવર કરવું પડશે. બરાબર, તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એવા ઘણા બધા ટોપિકો લઈને આવશું. બરાબર, હાલમાં ઘણી એક્ઝામો પણ આવી રહી છે. બરાબર, જેથી કરીને સ્ટુડન્ટને પણ એક્ઝામને ક્રેક કરવા માટે ઘણો સારો ટાઈમ છે. બરાબર, તમે જેટલી એવું નથી કે ફક્ત એક તમે જ્યારે પ્રિપરેશન કરતા હો છો ને ત્યારે તમે બીજી બધી એક્ઝામોને પણ પ્રિપરેશન તમારી કન્ટિન્યુ થતી જ હોય છે. તો એવું નથી કે ફક્ત એક એક્ઝામ આપવાની. એક્ઝામ તો તમે જેટલા પણ હોય તમે ફોર્મ ભરો છો તો આપવાની જ કમ્પલસરી, ભલે પ્રિપરેશન થઈ હોય કે ના, તમને એક્સપિરિયન્સ મળે છે એનામાં. બરાબર, અને એક્સપિરિયન્સ બહુ મેટર કરે છે ગવર્મેન્ટ એક્ઝામનું. તમે જેટલી એક્ઝામો આપશો તમને અનુભવ થશે ક્યાં તમે ભૂલો કરી, બીજી એક્ઝામમાં તમે સુધારશો એને.
એવી રીતે નાની નાની ભૂલોને સુધારવાનું હોય છે. બરાબર. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સાથે આવશું.